આપણે બનાવવાનું છે આજે ઊંધિયું. તો ઊંધિયું બનાવવા માટે આપણે કેળું, રતાળું, પરવર, શક્કરિયું, પછી આમાં સુરતી પાપડી, વાલોર અને રીંગણું. આપણે લીલા વટાણા, લીલી તુવેર, વાલોર, સુરતી પાપડી અને બટાકા આપણે બધું કમ્પ્લીટ કટિંગ કરીને તૈયાર કર્યું છે. આપણે આ શાકભાજી કેળું, બટેકું, રતાળું બધું જ આપણે શાકભાજી કટિંગ કરી નાખ્યું છે. તો આપણે આને ફ્રાય કરવાનું છે. તો ફ્રાય કરેલું આપણે અલગ કરવાનું છે. તો આને આપણે 2 પાણીએ સરસ ધોઈ લેવાનું છે. શાકભાજી બધું જ આપણે ધોઈ લીધું છે. ધોઈને સરસ કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો આપણે હવે આને ફ્રાય કરવાનું છે. તો આપણે ફ્રાય કરી નાખીશું. આપણે ફ્રાય કરવા માટે તેલ નાખીએ. આપણે તેલ આવી ગયું છે. તો આપણે પહેલાં તો મરચાં તળી નાખીશું. બધું આપણે ફ્રાય કરી નાખવાનું છે. પહેલાં શાકને આપણે વાસણમાં એડ કરી દઈશું. આપણે હવે શાકભાજી અંદર એડ કરીશું. ધીમે ધીમે એડ કરવાનું એટલે આપણે હવે એને એક વાસણમાં કાઢી લઈશું. આપણે ઊંધિયામાં વઘારમાં નાખવા માટે શિંગદાણા. તો શિંગદાણા આપણે 1 વાટકી લીધા છે. એને આપણે મિક્સરમાં કાઢી લેવાના છે. અડધી વાટકી આપણે ડાળિયા લીધા છે. ચણાની દાળ આવે ને એ ભૂંજેલી. આપણે થોડાક તલ નાખીશું. આનો આપણે પાવડર બનાવી નાખીશું. આપણે ગોળી બનાવી છે તો એને આપણે તળી લેવાની છે. હવે આપણે ફ્રાય કરેલી ગોળીને કાઢી લઈશું. હવે આપણે શાકમાં નાખીશું એટલે સરસ સળી જશે. આપણે બધી ગોળીને સરસ તળી લીધી છે. તો આપણે હવે ગોળીને બહાર કાઢી. ઊંધિયાની ગોટી આપણી સરસ તૈયાર છે. વઘાર કરીશું. તેલ નાખ્યું છે, જીરું નાખીશું, મીઠું લીમડો આપણે એમાં હિંગ નાખીશું. અડધી ચમચી હિંગ નાખીશું. મીઠો લીમડો નાખીશું. આપણે એમાં મરચાં નાખીશું. આપણે એમાં લીલું લસણ તૈયાર કરીશું. આપણે એમાં સુરતી પાપડીને વાલોર નાખી દઈએ. આપણે તુવેર ને વટાણાને એડ કરી દઈશું. આપણે એમાં હળદર નાખીશું અડધી ચમચી. આપણે સ્વાદ પ્રમાણે 1 ચમચી કરીને મીઠું નાખીશું. ચમચી આપણે ધાણા જીરું એડ કરીશું. આપણે અડધી ચમચી ગરમ મસાલો નાખીશું. આપણે હવે 2 ટમેટાં કટિંગ કર્યા છે તો એ અંદર એડ કરીશું. આપણે 2 ચમચી મરચું નાખીશું. મરચું નાખીને આપણે હલાવી દઈશું. મરચું નાખી અને પછી આપણે અંદર ફ્રાય કરેલું છે એ શાક આપણે અંદર એડ કરી દઈશું. હવે આપણે શિંગદાણા, તલ ને ડાળિયા અને એને ગ્રેવી કરી હતી એ અંદર આપણે એડ કરી દઈશું. આપણે અંદર થોડુંક પાણી એડ કરીશું. કાતરોટ છે એને ધોઈને નાખી દઈશું. 3 વાટકા પાણી નાખીશું. ગોળી નાખશું ને એટલે ગોળી પાછી પાણી શોષી લેશે. એટલે આપણે 3 વાટકા પાણી નાખીશું. આપણે ઉપર થોડીક મેથી નાખીશું. ધોઈને આપણે અંદર એડ કરવાની છે. આપણે ધોઈ લીધી છે. આપણે હવે ગોળ નાખવાનો છે. આ ગોળ નાખવાનો છે. તો ગોળને આપણે કટિંગ કરી નાખીશું. આપણે કટિંગ કરીને અંદર આપણે ગોળ નાખીશું. તો આપણે આને ધીમા ગેસે સળવા દેવાનું છે. આપણે ગોટી બધી અંદર એડ કરી દઈશું. આપણે ધીમા ગેસે સળવા દેવાનું. આપણું ઊંધિયું સરસ તૈયાર છે. તો આપણે એની અંદર લીલા ધાણા નાખીશું. લીલા ધાણા નાખી અને આપણે સરસ હલાવી દેવાનું. જો અમારું ઊંધિયું સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.